ગુજરાત પોલીસ બતાવી આખું બતાવ્યું. આવતીકાલે તારીખ 24/4ના રોજ જુનાગઢ જિલ્લાની અલગ અલગ 30 જેટલી જિલ્લા પંચાયત, 158 જેટલી તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પૈકી 36 બેઠકોમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જ્યારથી આ ચૂંટણી સંબંધે આચારસંહિતા અમલમાં આવી ત્યારથી ચૂંટણી સંબંધે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી છે, જે કામગીરીથી આપને અગાઉ પણ વાકેફ કરવામાં આવેલા છે. અત્યાર સુધીની કામગીરીમાં જે જમા લેવાપાત્ર લાયસન્સ ધારકોના હથિયાર હતા એ હથિયાર જમા લેવામાં આવેલા છે. 545 જેટલા વોરંટની બજાવણી, 3700 જેટલા કિસ્સાઓ ઉપર અલગ અલગ હેડ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. અલગ અલગ 13 ચેકપોસ્ટ બનાવેલી, જેની ઉપર રોજબરોજ 24/7 વાહન ચેકિંગની કામગીરી જે ચાલુ છે. તો વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલી છે. હથિયાર ધારાના તેમજ અન્ય જે કંઈ કેસ છે એ કેસ કરવામાં આવેલા છે. આવતીકાલના આ મતદાનના દિવસે બંદોબસ્તનું જોઈએ તો જે બૂથ અને બિલ્ડિંગ 674 જેટલા બિલ્ડિંગ અને 1011 જેટલા બૂથ છે, જેમાં અતિ સંવેદનશીલ અને સામાન્ય અલગ અલગ બૂથ છે, એમાં જે ક્રાઇટેરિયા છે ફાળવેલો છે, ક્રાઇટેરિયા નિયત કરેલો છે એ મુજબ પોલીસ તેમજ હોમગાર્ડ, જીઆરડી આ તમામ જવાનોને બંદોબસ્તમાં લઈને કુલ એસઆરપી સાથે 2691 જેટલો બંદોબસ્ત છે, અધિકારીઓ સહિત તમામ. સાથે સાથે 67 જેટલી સેક્ટર મોબાઈલ છે કે જે મતદાનના જે બૂથ છે એ બધા બૂથને આવરી લઈ અને 67 જેટલા સેક્ટર પોલીસ મોબાઈલના રૂટ છે જે સતત પેટ્રોલિંગમાં રહેશે. સાથે સાથે 142 જેટલી સેક્ટર મેજિસ્ટ્રેટ મોબાઈલ પણ છે, જે સેક્ટર મોબાઈલ અને મેજિસ્ટ્રેટ મોબાઈલ પણ એકબીજા સાથે સંકલનમાં રહી અને ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાય એ રીતના એક આખું આયોજન કરવામાં આવેલું છે. અલગ અલગ જે સ્ટ્રોંગ રૂમ છે, સ્ટ્રોંગ રૂમ ઉપર પણ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મુજબનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ખાસ તો જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં વિડીયોગ્રાફર અને જે બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવેલા છે. તો અતિ સંવેદનશીલ બૂથ આ બધી જગ્યાએ જે ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓ તૈનાત છે એમને બોડી વોર્ન કેમેરા પણ ફાળવવામાં આવેલા છે, જેથી કરીને જે કંઈ પણ કોઈ ઘટના કે આ તે બને અથવા તો કંઈક પણ હોય તો એને એક બોડી વોર્ન કેમેરા દ્વારા પણ રેકોર્ડ કરી શકાય.